welcome to our video lecture. Today's our topic is unit number 1 in standard 5. ધોરણ 5 માં આજે આપણે સ્ટડી કરવાનું છે યુનિટ નંબર 1 જેનું ટાઇટલ છે what is in this unit. આ યુનિટમાં આ જે પાર્ટ છે એમાં શું છે તો એ આપણે જોવાનું છે. તો તમારી સ્વાધ્યાય પોથી અને ટેક્સ્ટ બુક બંને જે છે એ સાથે રાખજો અને એની એક્ટિવિટી એ આપણે સાથે કરતા જઈશું અને આમાં શું કીધું છે એ આપણે એમાં પોએમ આવે છે, પ્રોઝ આવે છે, એ બધું સાથે સાથે નાની એવી સ્ટોરી છે એ આપણે સમજતા જઈશું. તો તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 46 અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 24 ઉપર જે છે એ તમને એક નાની એવી પોએમ આપી છે એક્ટિવિટી નંબર 1 માં અ રેપ જે છે એ એનું નામ છે. તો એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકમાં જે છે એ પોએમ અને તમને સ્વાધ્યાય પોથીમાં જ્યાં બ્લેન્ક આપેલી છે તો ત્યાં પોએમમાં જોતું જવાનું છે અને બ્લેન્કમાં કયો શબ્દ ઘટે છે એ તમારે લખવાનો થશે. Here is the rhythm, here is the rap. Here is the rhythm. આ રહી અત્યારની rhythm એનું જે સાઉન્ડ જે છે કઈ આપણે ગીત ગાતા હોય તો એની એક rhythm આપવામાં આવે, તમને એક સાઉન્ડની સિસ્ટમ આપવામાં આવે તો એ કહે છે કે આ રહી અહીં સિસ્ટમ. Here is the rap અને એ પ્રમાણે આ રહ્યું ગીત. 1 2 3 4 5 6 clap. તો એ rhythm તમને આપવા માટે જ્યારે ત્યાં ઘણીવાર તમે કોકને ગાતા જોયા હોય અથવા તો કોઈને રિયાઝ કરતા જોયો હોય તો ત્યારે એ બોલતા હોય છે તો એમાં એ કાઉન્ટિંગ આપે, એ કાઉન્ટિંગને કહેવાય છે રિધમ. એ રિધમ આપે અને પછી એમાંથી એ લોકો શું કરે છે તો કે ગાવાનું શરૂઆત કરે છે. એવી જ રીતે ઘણીવાર ડાન્સમાં તમે ઘણીવાર ડાન્સની પ્રેક્ટિસ કરતા હો તો તમને એવી રીતના રિધમ આપવામાં આવે 3 2 1 સ્ટાર્ટ. તો આ જે છે એ શું કહેવાય તો કે રિધમ કહેવાય. તો એ તમને રિધમ આપે પછી તમે એમાં કન્ટિન્યુ થાવ છો, પછી તમારે ગાવાનું હોય કે ડાન્સ કરવાનું હોય તો એવી રીતના. તો અહીંયા પણ એવી રિધમ આપે છે. તો રિધમ આપતા ફર્સ્ટ શું કહે છે તો 6 સુધી કાઉન્ટિંગ આપે છે. 1 2 3 4 5 6 અને 6 બોલે પછી શું કરવાનું છે તો કે ક્લેપ એટલે કે તાળી પાડો. ત્યારબાદ કહે છે here is the rhythm, here is the beat. beat એટલે કે એનું જે સાઉન્ડ આપવામાં આવે એ બીટ આપવામાં આવે છે. તો ફરીથી કહે છે કે આ રહી એની રિધમ અને આ રહી એની બીટ. keep the rhythm in your feet. અને આ જે રિધમ છે એ તમારે ક્યાં રાખવાની છે તો કે તમારા પગ ઉપર. પહેલા જે હતી એને ક્યાં રિધમ આપી તો કે એના હાથમાં એને ક્લેપ કરવાનું કીધું. પછી જે કીધું એ શું કીધું તો કે here is the rhythm in your feet. તમારા જે પગ જે છે એ પગમાં તમે એની રિધમ આપો. go for the rhythm, go for the fun. રિધમ માટે જાઓ, તમારો ફન એટલે કે આનંદ મેળવવા માટે જાઓ. પછી ઊંધી જે છે એ રિવર્સ સિસ્ટમ આપે છે 7 6 5 4 3 2 1. આવી રીતના રિવર્સ સિસ્ટમ આપે છે અને પછી કહે છે go for the rhythm, go for the rap. રિધમ પ્રમાણે જાઓ, એ રેપ એ જે સોંગ છે એ પ્રમાણે જાઓ. અને ફરીથી પાછું કહે છે 1 2 3 4 5 6 ક્લેપ. પાછું 6 સુધીનું કાઉન્ટિંગ આપે છે અને પછી કહે છે ક્લેપ તાળી પાડો. go for the rhythm, go for the beat. બીટ પ્રમાણે જાઓ, રિધમ પ્રમાણે જાઓ, બીટ જે છે એને સમજો અને એ પ્રમાણે જાઓ, એ પ્રમાણેની એક્શન કરો. here is the rhythm, આ રહી રિધમ going down the street. અને ત્યારબાદ સ્ટ્રીટ જે છે એ તમારી જે શૈલી છે એ શૈલીમાં આ બીટ પ્રમાણે તમારી જે એક્ટિવિટી કરવાની છે, આ જે સોંગ તમારે કરવાનું છે એ માટે તમે પ્રિપેર થાઓ. તો આ હતી સરસ મજાની નાની એવી પોએમ કે જ્યારે પણ તમે કોઈ સોંગનું રિયાઝ કરતા હોય કે કોઈ ડાન્સનો રિયાઝ કરતા હોય ત્યારે તમારે બીટ, એની રિધમ અને એના જે ટ્રેક હોય એ ટ્રેક પ્રમાણે તમારે આ રીતે તમને કહેવામાં આવે છે. ત્યારબાદ બીટી નંબર 2A એમાં તમને ચિત્ર આપેલા છે. એ ચિત્ર પહેલા તો શેના છે એ આપણે લખવાનું છે અને પછી એની સંખ્યા જે છે એને કાઉન્ટિંગ કરીને આપણે લખવાનું રહેશે. તો આ એક્ટિવિટી 2 જે છે એ આપણે જોઈ લઈએ. તો એમાં ફર્સ્ટ તમને એક્ઝામ્પલ આપેલું છે. એમાં 3 છે એ શું છે તો કે કેટ્સ છે. તો 3 છે એક નથી પરંતુ એક કરતાં વધારે છે, મીન્સ કે બહુવચન છે. એટલા માટે એને કેટ નહીં પણ આપણે શું લખીએ કેટ્સ, બિલાડીઓ. કેટલી છે તો આપણે કાઉન્ટ કરી કે 3 છે તો એટલા માટે નીચે તમારે લખવાનું રહેશે 3 cats. સેમ એવી જ રીતના સામે જોવો. ફર્સ્ટ જે છે એ આપણને આપેલી છે પેન્સ. તો એ પેન્સ છે એ કેટલી છે તો કાઉન્ટિંગ આપણે કહી દીધો એ છે 8 એટલે કે 8 છે એટલે 8 પેન્સ. પછી નંબર 2 જે છે એ છે એપલ્સ. તો કે એપલ્સ કાઉન્ટિંગ કર્યા તો કાઉન્ટિંગ છે 4 એટલે કે 4 એપલ્સ. નંબર 3 બોલ્સ એટલે કે દડાઓ. કેટલા છે તો કે 9 એટલે કે 9 બોલ્સ. નંબર 4 ટ્રીઝ એટલે કે ઝાડવાઓ મીન્સ કે વૃક્ષો.
અને એને કાઉન્ટિંગ કર્યું તો નંબર 5 જે છે એ આવે છે કાઉન્ટ કરતા તો કે 5 ટ્રીઝ. પછી છે બનાનાસ એટલે કે કેળાઓ, તો કેટલા છે 2 બનાનાસ. નંબર 6 બેટ્સ એટલે કે બેટો, આપણે જેને બેટને આપણે ગુજરાતીમાં પણ બેટ જ કહીએ છીએ. કેટલા છે બેટ તો કે 4 તો કે 4 બેટ્સ. નંબર 7 અ ફ્લાવર, એક જ છે એટલા માટે એને તમે આર્ટિકલ લગાવી શકો છો. આપણે આર્ટિકલ જોતા હતા ત્યારે વાત થઈ હતી બહુવચનને આર્ટિકલ એ એન કે ધ લાગતું નથી. એટલે એક વચન હોય, એક જ વસ્તુ કે વ્યક્તિ કે હોય વસ્તુ હોય ત્યારે આપણે શું લગાવીએ છીએ તો કે આર્ટિકલ એ અથવા એન. તો એના માટે અ ફ્લાવર અને એક જ છે એટલા માટે 1 ફ્લાવર. નંબર 8 ચોકલેટ્સ, ચોકલેટ્સ કાઉન્ટિંગ કર્યું તો 3 છે 3 ચોકલેટ્સ. નંબર 9 રિંગ્સ, વીંટીઓ, કેટલી છે તો નીચેની લાઈનમાં 2 રિંગ્સ. નંબર 10 ડોલ્સ, ઢીંગલીઓ, નીચેની લાઈનમાં લખવાનું કેટલા કાઉન્ટિંગ કરતા થાય છે તો કે 2 તો કે 2 ડોલ્સ. નંબર 11 ડોગ્સ, કૂતરાઓ, કાઉન્ટિંગ કરતા જોઈએ તો આવે છે 2 તો કે 2 ડોગ્સ. તો સેમ આવી રીતના જે છે એ તમારે કાઉન્ટિંગ કરવાનું હતું અને એ કઈ વસ્તુના પિક્ચર્સ છે એ લખવાના હતા. હવે એ જ ઉપરથી એક્ટિવિટી નંબર 2B છે કે જે આપણે ચિત્રમાં જોઈને શોર્ટમાં એને વર્ડમાં લખ્યું, હવે એને સેન્ટેન્સ થ્રુ આપણે દર્શાવવાનું છે. તો પહેલું જે સેન્ટેન્સ છે તમને એક્ઝામ્પલ આપેલું છે એમાં there are 3 cats in the picture. there are 3 cats in the picture. એક્ઝામ્પલમાં 3 જે છે એ બિલાડીઓ આપણને દેખાડી હતી. તો આપણે એને આખું વાક્યમાં લખવું હોય તો કેમ લખાય તો કે there are 3 cats in the picture. સેમ એવી જ રીતના તમારે જે બધા સેન્ટેન્સ છે, બધા પિક્ચર્સ છે એ જોઈને એના વાક્ય બનાવવાના છે. તો પહેલા 3 બનાવી દઉં છું, બાકીના જે છે એ તમને મેં ફોટોઝ મોકલેલા છે એમાંથી તમારે ફિલઅપ કરવાના રહેશે. તો નંબર 1 જે છે એમાં there are 8 pens in the picture. પહેલું જે ચિત્ર હતું એમાં 8 પેન આપેલી છે. તો એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય તો કેમ કરી શકીએ કે પહેલા ચિત્રમાં 8 બોલપેન છે. તો એને મેં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું there are 8 pens in the picture. ત્યારબાદ નંબર 2 માં શું છે તો કે 4 સફરજન છે. તો બીજો જે ચિત્ર છે એમાં લખવાનું કે એ ચિત્રમાં 4 સફરજનો છે. તો એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરું તો there are 4 apples in the picture. ત્યારબાદ નંબર 3 માં શું છે તો કે બોલ્સ છે, ઘણા બધા દડાઓ છે. તો કે તે જે ચિત્ર છે એમાં 9 દડાઓ છે. એને મારે ગુજરાતીમાં થી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય તો હું શું બોલું તો એને કેવી રીતે લખાય તો કે there are 9 balls in the picture. તો આવી રીતના જે બધા પિક્ચર જે છે એને ડિસ્ક્રિપ્શન કરતું આખું જે વાક્ય શબ્દમાં આપણે ચિત્રમાંથી લખી લીધું, પણ હવે એને વાક્ય થ્રુ આપણે જે છે એ એક્ટિવિટી નંબર 2B માં લખવાનું રહેશે. ત્યારબાદ લેટ્સ લર્ન તમારી સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી નંબર 2B જે છે એના પછી તમને આપેલું છે લેટ્સ લર્નમાં પ્રિપોઝિશનનો ટોપિક આપણે ગ્રામરમાં સાહિત્ય સ્ટડી કરી ગયા છીએ, પણ અહીંયા જે આપણે આપેલા છે તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. 4 પ્રિપોઝિશન તમને આપેલા છે ત્યાં. એક છે ઇન, પછી છે ઓન, થર્ડ નિયર અને ચોથું જે છે એ છે અંડર. ઇન, ઓન, નિયર અને અંડર. ઇન એટલે કે અંદર, જ્યારે ફરતી બાજુ બાઉન્ડ્રી હોય અને બાઉન્ડ્રીની અંદર મીન્સ કે કોઈ સપાટીની અંદર કોઈ વસ્તુ રહેલી છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે એના માટે કયું પ્રિપોઝિશન વપરાય છે તો કે પ્રિપોઝિશન ઇન. ત્યારબાદ કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ, વ્યક્તિ કે કાંઈ જે છે એ એકદમ અડકીને ઊભેલી હોય અથવા તો એની અડકીને પડેલી હોય તો એવી એની સ્થિતિ દર્શાવી હોય ત્યારે એવી સ્થિતિમાં તમારે એમ શું વાપરવું પડે પ્રિપોઝિશન તો કે પ્રિપોઝિશન ઓન. અને ત્યારબાદ છે કોઈ વસ્તુની નજીકમાં કોઈ બીજી વસ્તુ કે વ્યક્તિ રહેલી છે તો એના માટે એમાં પ્રિપોઝિશન નિયરનો ઉપયોગ થાય છે. નિયર એટલે કે નજીક. અને ત્યારબાદ કોઈ એક વસ્તુની નીચેની બાજુ કોઈ બીજી વસ્તુ પડેલી છે તો એવું જ્યારે દર્શાવવું હોય એની નીચેની તરફ કંઈ વસ્તુ રહેલી હોય, બંનેની સપાટી છે અડકેલી નથી
પણ એ જે છે એની નજીક અથવા તો એની નીચેની તરફ રહેલી છે ત્યારે તમે કયું પ્રિપોઝિશન વાપરી શકો તો કે પ્રિપોઝિશન અંડર. તો આ ચાર હતા. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે નજીક અને અંડર એટલે કે નીચે. તો આ તમને ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ છે એવી જ રીતના જે તમને પ્રિપોઝિશન ચાર કીધા એના ઉપરથી નીચે બ્લેન્ક્સ આપેલી છે. બ્લેન્ક્સમાં તમારે ચિત્રમાં જોવાનું છે અને કઈ જે વસ્તુ કે કંઈ પણ આપણે આપેલું છે એ આપણે એ પ્રમાણે આ પ્રિપોઝિશન થ્રુ બ્લેન્ક્સ પૂરવાની છે. તો ફર્સ્ટ આપણે જોઈએ તો ફિશિસ આર ખાલી જગ્યા ઇન ધ એક્વેરિયમ. એક્વેરિયમ મીન્સ કે માછલી ઘર. એક્વેરિયમ. The fishes are ખાલી જગ્યા the aquarium. aquarium એટલે કે માછલી ઘર. તો એક્વેરિયમની માછલી હોય તો એ એક્વેરિયમની અંદર હોય, મીન્સ કે ફરતી બાજુ બાઉન્ડ્રી છે ને એની અંદરની તરફ છે. તો એના માટે કયું પ્રિપોઝિશન વાપરશી? પ્રિપોઝિશન ઇન. તમારી પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન. નંબર 2, the cake is ખાલી જગ્યા the table. ટેબલની જે છે એની ક્યાં છે કેક? તો આપણે જોઈ શકીએ છીએ ટેબલની નીચે. તો નીચે એના માટે કયું પ્રિપોઝિશન વાપરશી? અંડર. તો તમારી ખાલી જગ્યામાં જવાબ આવશે અંડર. નંબર 3, the doll is ખાલી જગ્યા the wagon. wagon એટલે કે પૈડાવાળી જે ગાડી જે છે એની નજીકમાં શું છે તો કે ડોલ છે. એની સ્થિતિ આપણે જોઈએ તો બંને એકબીજાની નજીક છે. તો નજીક છે એવું આપણે દર્શાવવું હોય તો કયું પ્રિપોઝિશન વાપરશી? પ્રિપોઝિશન નિયર. તો બ્લેન્ક્સમાં તમારો જવાબ લખો નિયર. નંબર 4, the man is standing ખાલી જગ્યા the roof. માણસ જે છે roof એટલે કે છાપરું. છાપરાને ક્યાં ઊભો છે તો કે નીચે. તો નીચે એટલા માટે પ્રિપોઝિશન શું વાપરશી? અંડર. તો જવાબ લખો એમાં અંડર. નંબર 5, the fan is ખાલી જગ્યા ટેબલ. ટેબલ જે છે અને ફેન છે બંનેની સ્થિતિ શું છે તો કે ટેબલની ઉપર. ફેન જે છે એટલે કે પંખો છે એ આપણે જોઈએ છીએ એને અટકીને છે. ટેબલ ફેન છે એટલે ટેબલની ઉપર છે એટલા માટે ત્યાં ની ઉપર. એટલા માટે આપણે કયો પ્રિપોઝિશન વાપરશી? પ્રિપોઝિશન ઓન. તો બ્લેન્ક્સમાં જવાબ લખો ઓન. ત્યારબાદ the cub is ખાલી જગ્યા ટબ. કબ જે છે એ બિલાડીનું જે છે નાનું એવું બચ્ચું એ ક્યાં છે તો કે ટબની અંદર. એટલા માટે ત્યાં પ્રિપોઝિશન લાગશે ઇન. નંબર 7, the chair is ખાલી જગ્યા ડેસ્ક. ડેસ્ક એટલે કે ટેબલ અને ચેર જે છે એ બંને શું ક્યાં છે તો કે એકબીજાની નજીક. તો એમાં જવાબ આવશે તમારો નિયર. નંબર 8, the bus is standing ખાલી જગ્યા શેડ. શેડ એટલે કે છાંયો અને છાંયો અને બસ ક્યાં છે તો કે છાયાની નીચે. તો નીચે એટલા માટે કયું પ્રિપોઝિશન વાપરશી? અંડર. નંબર 9, the girl is standing ખાલી જગ્યા the mat. mat એટલે કે સાદડી, મીન્સ કે એક પાથર જે નીચે ની તરફ પાથરેલી હોય એવી જે મેટ ચટાઈ આપણે જેને કહીએ છીએ તે. તો ગર્લ જે છે એ ક્યાં છે તો કે એની ઉપર ઊભેલી છે. એટલા માટે ની ઉપર પ્રિપોઝિશન ઓન લાગશે. નંબર 10, the dog is ખાલી જગ્યા the box. કૂતરો જે છે એ ક્યાં છે તો કે બોક્સની અંદર. એટલા માટે ની અંદર આવ્યું એટલે પ્રિપોઝિશન ઇન. નંબર 11, the apple is ખાલી જગ્યા the box. એપલ જે છે એ બોક્સને ક્યાં છે તો કે ઉપર. એટલા માટે પ્રિપોઝિશન ઓન. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 જે છે એમાં તમારું જે યુનિટની નાની એવી શોર્ટ સ્ટોરી આપેલી છે એ આપણે જોવાની છે. તો જોઈ લઈએ. લુક એટ હિતુઝ ક્લાસરૂમ. શું છે એ સ્ટોરીમાં તો કે સ્ટોરીમાં છે હિતુઝ ક્લાસરૂમ એટલે કે હિતુનો ક્લાસરૂમ છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને એના બધા મિત્રો ક્યાં છે તો કે ક્લાસરૂમની અંદર છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. આ એમનો જે ક્લાસરૂમ છે આ એનો જે વર્ગખંડ છે કેવો છે એકદમ મોટો છે. ધ વોલ્સ આર પિંક. એની ફરતી જે દિવાલ જે છે આ ક્લાસરૂમની આ વર્ગખંડની કેવા કલરની છે તો કે પિંક એટલે કે ગુલાબી રંગની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને એના જે ક્લાસરૂમમાં વર્ગખંડમાં જે બોર્ડ આપેલું છે જેના ઉપર એ લખ્યું છે તો એ બોર્ડ જે છે કેવા રંગનું છે તો કે બ્લેક કાળા રંગનું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે કે છત. એ ક્લાસરૂમની છત જે છે એ કેવા રંગની છે તો કે વ્હાઇટ એટલે કે સફેદ રંગની છે. There are 2 windows in the room. આ રૂમમાં કેટલા વિન્ડો છે કેટલી બારી છે તો કે 2 બારીઓ છે. The window forms
સોરી ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. અને આ વિન્ડો, આ જે બારીની જે ફ્રેમ આપેલી છે ફરતી બાજુ જે બોર્ડર આપેલી છે એ કેવા રંગની છે તો કે બ્રાઉન એટલે કે ભૂરા રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. અને તે રૂમનો દરવાજો પણ કેવા રંગનો છે તો કે બ્રાઉન ભૂરો છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે કે નીચેની જે આપણે નીચેની તરફ જે જમીન છે નીચેનું જે કંઈ આખો વર્કખંડ છે એ કેવો છે એકદમ ક્લીન એટલે કે ચોખ્ખો છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. અને એ વર્કખંડની તમામ બેન્ચીસ જે પાટલીઓ છે એ પણ કેવી છે ચોખ્ખી છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ એટલે કે કોઈ પણ સારા એવા ન્યૂઝ હોય, કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય, તો કે જે કંઈ સારું જોવાલાયક વસ્તુ હોય એ બધી, અથવા તો કોઈ નોંધ આપેલી હોય તો એ નોંધને એ બધી લગતી એક બોર્ડ હોય કે જેમાં એને ચિપકાવવામાં આવે છે એ જે છે એ છે બુલેટિન બોર્ડ. તો આ જે બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે તો કે નિયર ધ વિન્ડો. આ જે બુલેટિન બોર્ડ છે એ બારીની નજીક છે. ઇટ ઇઝ અ ગ્રીન. આ જે બુલેટિન બોર્ડ છે એનો રંગ કેવો છે તો કે ગ્રીન લીલો છે. ધેર આર પિક્ચર ઓન ઇટ. અને એના ઉપર શું છે તો કે ઘણા બધા ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ જે છે એ ક્યાં બેઠે છે તો કે બેઠી છે તો કે ફર્સ્ટ બેન્ચ એટલે કે પહેલી પાટલી પર બેઠી છે. There is a platform in the classroom. આ જે ક્લાસરૂમ છે એના ઉપર એક પ્લેટફોર્મ છે, મીન્સ કે એમાં ક્લાસરૂમમાં એક પ્લેટફોર્મ પણ છે. The teacher's table is on the platform. અને આ જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મની ઉપર કોનું ટેબલ છે તો કે શિક્ષકનું ટેબલ છે. The chair is near the table. અને આ ટેબલની નજીક એક ચેર, એક ખુરશી પણ છે. The chair and the table are new. આ ચેર અને આ ટેબલ આ બંને કેવા છે તો કે new, નવા છે. There is a book on the table. આ ટેબલ ઉપર એક ચોપડી પણ છે. The book is very thick. અને આ બુક કેવી છે તો કે એકદમ જાડી. It is a dictionary. અને આ જાડી છે, આ જે બુક છે એ કઈ છે તો કે ડિક્શનરી એટલે કે શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક જે છે ક્યાં ઊભા છે તો કે એ બ્લેકબોર્ડ જે છે એની નજીક ઊભા છે. There is a chalk stick in his hand. એમના હાથમાં એક chalk stick એટલે કે ચોક પણ છે. The chalk stick is white. અને આ ચોક નો રંગ કેવો છે તો કે white, સફેદ છે. There is a cupboard near the blackboard. આ બ્લેકબોર્ડ ની નજીક એક કબાટ પણ છે. There are storybook in the cupboard. આ કબાટમાં શું છે? આ કબાટમાં શું છે તો કે સ્ટોરી બુક, ઘણી બધી એવી વાર્તાની ચોપડીઓ છે. There is a dustbin in the classroom. આ વર્ગખંડમાં ડસ્ટબિન પણ છે. It is near the door. અને ક્યાં છે તો કે દરવાજાની નજીક. Hitu's classroom is clean and airy. આ જે હિતુનો આખો ક્લાસ છે, આ વર્ગખંડ છે એકદમ સ્વચ્છ છે અને એરી એટલે કે હવા ઉજાસ વાળો પણ છે. તો આ હતો હિતુના ક્લાસરૂમનું આખું ડિસ્ક્રિપ્શન. અને આખું આપણે એક રીતે કહીએ તો પિક્ચર જે તમને આપેલું છે આખું પિક્ચરનું એને ડિસ્ક્રિપ્શન કરીને બતાવ્યું છે. અને એના થ્રુ આપણને હિતુનો ક્લાસરૂમ કેવો છે, એમાં કઈ કઈ વસ્તુ છે, એ બધી જે વાત છે એ આપણને આના થ્રુ કહેવામાં આવેલી છે. તો ત્યારબાદ આ જે તમારે કમ્પ્લીટ થઈ છે એની નીચે સાદી પોથીમાં તમને એક્સરસાઇઝ આપેલી છે, બ્લેન્ક્સ છે, પ્રશ્ન જવાબ છે, ખરા ખોટા છે, મીન્સ કે ટ્રુ ફોલ્સ છે. તો એ બધાનો મેં તમને ફોટો સેન્ડ કરેલા છે, એમાંથી તમારે એને લખી નાખવાના રહેશે. પછીની જે બધી એક્સરસાઇઝ છે એ બધી એ જ છે. ત્યારબાદ તમે એક્ટિવિટી નંબર 4 જુઓ. એક્ટિવિટી નંબર 4 માં જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય ઇઝ ધેર એન ઓટો રિક્ષા ઇન ધ પિક્ચર, કોઈ એક પિક્ચર આપેલું હોય અને પિક્ચર ઉપરથી તમને પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં જ્યારે મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ બોર્ડર ઓક્સિલરીઝ વર્ડ એટલે કે ઇઝ છે, એમ છે, આર છે, વોઝ હોય, વેર હોય, શેલ કે વિલ હોય, ડુ, ડઝ, ડીડ હોય, આવાથી જ્યારે પ્રશ્નની શરૂઆત થાય ત્યારે તમારે માત્ર જવાબ શેમાં આપવાનો રહે તો કે યસ અથવા નો માં. તો યસ અને નો માં તમારે જવાબ આપવાનો રહેશે, કારણ કે આગળ શરૂઆત કેના થી ઇઝ થી થઈ, પછીના બધા પ્રશ્નમાં છે આર થી થાય છે.
પણ જ્યારે પ્રશ્નની શરૂઆત who, what, where, when એટલે કે WH વાળા વર્ડથી થતી હોય ત્યારે તમારે એને લગતો કોઈ જવાબ આપવો પડે, મીન્સ કે કોઈ એક શબ્દ જે છે એમાં તમારે જવાબમાં લખવો પડે. પણ જ્યારે આવી રીતના am, is, are, was, were, shall, will, do, does, did એનાથી જ્યારે તમારી પ્રશ્નની શરૂઆત થાય ત્યારે માત્ર તમારે જવાબ આપવો પડે યસ અને નો માંથી. તો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ઇઝ ધેર એન ઓટો રિક્ષા ઇન ધ પિક્ચર? તો તમને જે આગળ પિક્ચર આપેલું છે એમાં ઓટો રિક્ષા એટલે કે રિક્ષા છે. તો આપણે જોયું છે તો છે એટલા માટે આપણે એનો જવાબ શું આપશી? હામાં આપશી. તો કે હા છે તો એને શોર્ટમાં જ આપણે કહેવાનું છે યસ ધેર ઇઝ, કારણ કે ઇઝ પછી શું આવ્યું છે? ધેર આવ્યું છે. એટલા માટે યસ પછી આપણે શું લખશી? ધેર. અને ઓટો રિક્ષા માટે એમ ઇઝ આર જે આપણે વાપર્યું છે કારણ કે આગળ ઇઝ છે, ઇઝ સાથે હંમેશા શું આવે? ઇઝ આવે. તો એટલા માટે ઇઝ. તો આપણો જવાબ બની ગયો યસ ધેર ઇઝ. એવી રીતે નંબર 2, આર ધેર બનાનાસ ઇન ધ પિક્ચર? એ જે પિક્ચર આપણને આપેલું છે એમાં બનાનાસ એટલે કે કેળાઓ છે. તો આપણે જોઈએ તો કે હા છે. તો એનો પણ જવાબ આપણે લખશી યસ, પછી આગળ ધેર છે એટલા માટે ધેર, અને એક કરતાં વધારે છે એટલા માટે આર. યસ ધેર આર. નંબર 3, આર ધેર ટુ ટ્રેન્સ ઇન ધ પિક્ચર? શું આ જે ચિત્ર છે એમાં બે ટ્રેન છે, બે રેલગાડી છે? આપણે જોઈએ તો છે એટલા માટે આપણે શું જવાબ આપશી? યસ પછી ધેર, અને પછી આગળ આપણે આ છે એટલા માટે આર. તો આવી રીતના તમારે શોર્ટમાં જે છે એ જવાબ આપવાના રહેશે. પછી આવો એક્ટિવિટી નંબર 5 માં. એમાં તમને શું કરવાનું છે? તો કે એક્ટિવિટી નંબર 5 માં એ 2 કે 3 જે છે તમને વર્ડ આપેલા હોય એને તમારે કમ્બાઈન કરીને એનો ઉપયોગ કરીને તમારે એક સરસ મજાનું સેન્ટેન્સ, ભલે નાનું એવું પણ એમાં બંને જે વર્ડ હોય અથવા તો 3 વર્ડ હોય જેટલા આપેલા હોય એ એમાં આવી જવા જોઈએ અને એક સરસ મજાનું સેન્ટેન્સ, એક વાક્ય બનવું જોઈએ. તો તમારે વાક્ય બનાવવા માટે પ્રેક્ટિસ માટે આ એક્સરસાઇઝ આપેલી છે. શું છે તો આપણે એકવાર જોઈ લઈએ. બોલ ઇન બોક્સ. એક બોલ, પહેલો શબ્દ શું છે? બોલ છે. દડો. ઇન એટલે કે અંદર. બોક્સ એટલે કે એક ખોખું છે, મીન્સ કે એક બોક્સ છે. તો આપણે એનો વાક્ય બનાવીએ તો શું આપણે બનાવી શકીએ? તો કે એક બોક્સની અંદર બોલ છે. આપણે એવી રીતના બનાવી શકીએ. તો એને આખો વાક્યમાં મારે લખવું હોય તો ધેર, પછી બોલ્સ છે. બોલ્સ એટલે એક કરતાં વધારે, એક બોલ એટલે દડો થાય. બોલ્સ બહુવચન આપેલું છે એટલે ધેર પછી હું શું લખીશ? આર લખીશ. એક બોલ હોત તો ઇઝ લખત, પણ અહીંયા બોલ નથી, બોલ્સ છે એટલે કે એક કરતાં વધારે દડાઓ. એટલા માટે શું લખવાનું? ધેર આર, પછી ઉપર આપણે શબ્દ લીધો બોલ્સ, પછીનો શબ્દ તરત જ આવી જાય છે ઇન, અને પછી આપણે બોક્સ છે એને શું લગાવશું? ધ લગાવશું. આર્ટિકલ ધ લગાવીને બોક્સ, કોઈ એક પ્રોપર બોક્સ છે એની અંદર દડાવો છે એટલા માટે ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. તો કે આ જે પેલા ખોખામાં છે ઘણા બધા દડાવો છે. તો આવી રીતના તમને વાક્યના માટે 2 કે 3 શબ્દ આપેલા હોય એને તમારે ઉપયોગ કરીને વાક્ય બનાવવાના રહેશે. બહુ સિમ્પલ એવી વસ્તુ છે. ખાલી થોડા એવા વર્ડ તમારે જોઈન કરવાના થાય, બાકી તો ઉપર જે વર્ડ છે એને તમારે કમ્બાઈન કરવાના રહેશે અને એના ઉપરથી વાક્ય જે છે ઇઝીલી બની જશે. પછી નંબર 2 જો બુક્સ ઓન ટેબલ. તો ટેબલ ઉપર બુક છે એવું આપણે કેવું છે તો ધેર, પછી બુક્સ બહુવચન છે એટલે આપણે શું લગાવશું? આર. તો ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. તો આવી રીતના તમારે તમારા વાક્ય છે બનાવવાના રહેશે. બધાના મેં ફોટોસ સેન્ડ કરી દીધા છે એટલે પૂરું તમારે કરવાનું રહેશે. પછી છે લેટ્સ લર્ન, તમારા પેજ નંબર 56 ઉપર. એમાં હાઉ મેની થી તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો જ્યારે પણ આપણે હાઉ મેની નો ટોપિક જોઈ ગયા છે છતાં પણ એકવાર રિવિઝન માટે કે હાઉ મેની થી તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે એના જવાબમાં શું આપવું પડે? તો કે સંખ્યા આપવી પડે. તો ફોર એક્ઝામ્પલ હાઉ મેની બોલ્સ આર ધેર. તમને એક ફોટો આપેલો છે. એ ફોટોમાં તમને પૂછ્યું છે કે આ ફોટોમાં કેટલા દડાઓ છે? આપણે કાઉન્ટ પહેલા તો કરવા પડે તો કે 3 છે. તો આપણે પછી આખું વાક્ય લખવાનું ધેર આર 3 balls in the picture. તો 3 એ મારો આન્સર આવ્યો એટલા માટે મારો જવાબ પણ મને આવી ગયો. હાઉ મેની મને પૂછ્યું તો કેટલા છે? તો મેં જવાબ શું આપ્યો? તો કે 3 છે. પણ સાવ જે છે એ સાદા શબ્દમાં આપવાનો નથી કે 3 balls.
આખું જે વાક્ય કીધું હોય તો આખા વાક્યમાં જ જવાબ આપવાનો રહેશે. માત્ર ને માત્ર એક શબ્દમાં આપી દેશો તો ચાલશે નહીં. એવી જ રીતના નંબર 1, હાઉ મેની પેન્સ આર ધેર, કેટલી પેનો ચિત્રમાં છે? તો કાઉન્ટિંગ પહેલા કરવું પડે. કાઉન્ટિંગ કરતા જવાબ આવે છે 4. તો પછી આખો સેન્ટેન્સમાં લખવાનું ધેર આર 4 પેન્સ. તો કે ત્યાં જે છે એ કેટલી પેન છે? તો કે 4 છે. તો આવી રીતના તમને જ્યારે પણ હાઉ મેની થી પ્રશ્ન પૂછે તો તમારે કાઉન્ટિંગ કરીને અથવા તો તમને બ્રેકેટમાં આપ્યું હોય કે આ 5 છે તો તમારે સીધું લખવાનું રહેશે કે ધેર આર 5 પેન ઇન ધ પિક્ચર. તો આવી રીતના ખાસ ધ્યાનમાં રાખજો. છતાં પણ કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો. પછી છે નંબર 15, ક્વેશ્ચન નંબર 15 જે છે 15 ઉપર ક્વેશ્ચન નંબર 15 માં શું છે તો કે આગળ આપણે જોયા છે પ્રિપોઝિશન એ જ છે ચિત્રમાં જોવાનું અને બ્રેકેટમાંથી કોઈ પણ એક જે પ્રિપોઝિશન છે એ આપણે સિલેક્ટ કરવાનો થશે. ફોર એક્ઝામ્પલ વેર ઇઝ ધ ડોગ, એક ચિત્ર આપેલું છે એમાં ડોગ એટલે કે કૂતરો જે છે એ કઈ સ્થિતિમાં છે, કઈ પોઝિશનમાં છે? તો એમાં ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ કેનલ, કેનલ એટલે કે એક નાની એવી ગુફા. તો આ નાની એવી ગુફામાં એ ક્યાં છે? તો આપણે જોયું ચિત્રમાં કે ઇન છે કે આઉટ, એની અંદર છે કે બહાર? તો આપણે ચિત્રમાં શું દર્શાવે છે સ્થિતિ? તો કે અંદર છે. એ જે કેનલ છે એ કેનલની ગુફાની અંદર છે એટલા માટે આપણે શું લખશી? ઇન. તો આવી રીતના તમારી પ્રિપોઝિશન વાળી જે ખાલી જગ્યા છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે. નીચે પણ શોર્ટ જે છે એ પણ એવી જ છે. હી પુટ્સ ધ બુક ખાલી જગ્યા ધ ટેબલ. હવે ટેબલ જે છે એની ઉપર તમે બુક મૂકો કે ઓવર, ટેબલની સપાટીથી તમે જોઈન્ટ કરેલી જ બુક હોય કે હવામાં હોય? તો કે એને જોઈન્ટ થયેલી જોઈએ. ટેબલની સપાટી અને બુકની સપાટી અડેલી હોય એટલે ઓન અને ઓવરમાંથી આપણે શું સિલેક્ટ કરશું? ઓન. ત્યારબાદ નંબર 2, ધ સ્ટોરી બુક્સ આર ખાલી જગ્યા ધ બેગ. જે સ્ટોરી બુક છે એ બેગમાં ક્યાં છે? અબોવ કે ઇન? તો અબોવ એટલે કે એની ઉપરની તરફ હોય કે ઇન એની અંદર હોય? તો કે એની અંદર હોય. બુક જે છે એ બેગમાં અંદર ન હોય એટલા માટે આપણે પ્રિપોઝિશન કયો સિલેક્ટ કરવાનો? પ્રિપોઝિશન ઇન. તો આવી રીતના જે છે એ તમારે ખાલી જગ્યા એક્ઝામમાં પૂછાય તો આવી રીતના પહેલા તો વાક્યને સમજવાનું અને પછીથી જે સાચું પ્રિપોઝિશન હોય તો એને સિલેક્ટ કરીને લખવાનું રહેશે. આગળ વધતા વાત આવે છે તમારે વિરોધી શબ્દ જેને ઇંગ્લિશમાં કહીએ તો ઓપોઝિટ વર્ડ. તો આપણે એકવાર સાથે બોલતા જઈશું. ટોલ તો શોર્ટ. ગુજરાતીનું ટ્રાન્સલેશન થાય છે ઊંચું તો નીચું. ટોલ તો એનો ઓપોઝિટ વર્ડ શું થાય? શોર્ટ થાય. તો આમાં તમારે પણ એકબીજાને એવી રીતના જ યાદ રાખવાનું. ટોલનું શોર્ટ થાય તો એવી રીતના તમને ઊંધું પણ પૂછી શકે. શોર્ટ હોય તો શોર્ટનું શું થાય? તો ટોલ થાય. તો બે સામસામાં એકબીજાના ઓપોઝિટ છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ટોલનું શોર્ટ પૂછે તો આવડે, વળી શોર્ટનું શું થાય તો એ ન આવડે એવું બને નહીં. ટોલનું શોર્ટ તો શોર્ટનું ટોલ. તો આવી રીતના તમારે યાદ રાખવાનું રહેશે. સેમ એવી જ રીતના બિગ તો સ્મોલ. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. નંબર 3, થીન. થીન એટલે પાતળું. તો એનો ઓપોઝિટ, એનો વિરોધી થીક એટલે કે જાડું. નંબર 4, લાર્જ તો સ્મોલ. લાર્જ એટલે કે એકદમ પહોળું તો સ્મોલ એટલે નાનું. હેવી. હેવી એટલે વજનદાર તો એનો ઓપોઝિટ લાઇટ એટલે કે હલકું. નંબર 6, લોંગ એટલે લાંબુ તો એનો ઓપોઝિટ શોર્ટ એટલે કે ટૂંકું. નંબર 7, થીન. થીન એટલે પાતળું તો ફેટ એટલે કે જાડું. નંબર 8, ન્યૂ એટલે નવું તો એનો ઓપોઝિટ વિરોધી ઓલ્ડ તો જૂનું. નંબર 9, હોટ એટલે કે ગરમ તો એનો ઓપોઝિટ કોલ્ડ એટલે કે ઠંડુ. નંબર 10, ડાર્ક એટલે કે એકદમ અંધારું તો એનો ઓપોઝિટ થાય છે લાઇટ એટલે કે પ્રકાશિત. નંબર 11, યંગ એટલે કે યુવાન તો એનો ઓપોઝિટ ઓલ્ડ એટલે કે જૂનું. હવે ઓલ્ડના બે મિનિંગ થાય. ઓલ્ડ એટલે કે જૂનું થાય અને ઓલ્ડ એટલે જે એજ વાળા હોય એના માટે પણ ઓલ્ડ જ વપરાય છે. તો ન્યૂનું પણ ઓપોઝિટ ઓલ્ડ થાય અને યંગનું ઓપોઝિટ પણ ઓલ્ડ થાય છે. આ વાતને ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદ છે બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે કે સુંદર તો એનો ઓપોઝિટ અગલી એટલે કે કદરૂપું. નંબર 13, રફ એટલે કે ખરબચડું તો એનું ઓપોઝિટ સ્મૂથ એટલે કે એકદમ લીસું. નંબર 14, હાર્ડ એટલે કે અઘરું તો એનો ઓપોઝિટ ઈઝી એટલે કે સહેલું. નંબર 15, હેપી. હેપી તો ખુશ તો એનો ઓપોઝિટ સેડ એટલે કે દુખી.
નંબર 16 હાર્ડ એટલે કે કડક, તો એનું ઓપોઝિટ છે સોફ્ટ એટલે કે પોચું. નંબર 17 ડિફિકલ્ટ એટલે પણ અઘરું, મુશ્કેલ, અને એનો ઓપોઝિટ છે ઈઝી, સરળ. ત્યારબાદ લાસ્ટ વર્ડ આપણે પડ્યો છે 18 ક્લીન એટલે કે ચોખ્ખું, તો એનો ઓપોઝિટ છે ડર્ટી એટલે કે ગંદુ. તો આ હતા આપણને 18 જેટલા શબ્દ આપેલા છે. એ 18 જે શબ્દ છે એ ખાસ ધ્યાનમાં લેજો, એક્ઝામમાં પૂછે તો તમને આવડવા જોઈએ. ત્યારબાદ નીચે જે છે એ કલર્સના નામ આપેલા છે. રેડ લાલ, યલો પીળું, પિંક ગુલાબી, પર્પલ જાંબુડિયું, બ્લેક એટલે કે કાળું, બ્રાઉન એટલે કથ્થાઈ, બ્લુ એટલે વાદળી, ઓરેન્જ એટલે નારંગી, ગ્રીન એટલે લીલો, વ્હાઇટ એટલે સફેદ. એના ઉપરથી આપણે સરસ નાની એવી અને મજા આવે એવી તમને એક્સરસાઇઝ આપેલી છે. ધ ઓરેન્જ ઇઝ, પહેલા તો ઓરેન્જ છે કેવું છે તો કે સ્મોલ એટલે કે નાનું છે. ધ વોટરમેલન ઇઝ, તો એ કેવું હોય ઓરેન્જ કરતા એ કેવું છે તો કે બિગ એટલે કે મોટું છે. ત્યારબાદ આપણને કીધું છે ધ સ્વાન ઇઝ, ખાઈ જગ્યાએ સ્વાન એટલે કે હંસ જે છે એ કેવું હોય કલરમાં તો કે વ્હાઇટ. ધ ક્રો ઇઝ, ખાલી જગ્યા બ્લેક કે વ્હાઇટ, તો ક્રો એટલે કે કાગડો કેવો હોય તો કે બ્લેક એટલે કે કાળો છે. તો આ જે કલર છે એ કલર તમારે લખવાના છે. ત્યારબાદ હાઉ ઇઝ ધ બેન્ચ ના પ્રશ્ન નંબર 18 માં તમને કીધું છે તો બેન્ચ હોય તો બેન્ચ કેવી હોય, રફ હોય કે સ્મૂથ હોય. રફ એટલે ખરબચડી હોય કે સ્મૂથ, સપાટ હોય તો કે સપાટ હોય. એટલા માટે તો આપણે અહીંયા લખી ધ બેન્ચ ઇઝ સ્મૂથ. ત્યારબાદ પહેલું તમને આપેલું છે હાઉ ઇઝ ધ ટ્રી, ટોલ કે શોર્ટ. ટ્રી એટલે કે ઝાડ હોય તો એ કેવું હોય, ટોલ એટલે લાંબુ હોય કે શોર્ટ એટલે કે ટૂંકું હોય તો કે જે વૃક્ષ છે એ હંમેશા લાંબુ હોય. એટલા માટે આપણે લખીએ એનો જવાબ ધ ટ્રી ઇઝ ટોલ. પછી આપણને એક ફ્રોકનું ચિત્ર આપેલું છે હાઉ ઇઝ ધ ફ્રોક, ન્યુ કે ઓલ્ડ. તો એ ચિત્રમાં જોતા આપણને ખબર પડે કે આ ફ્રોક કેવું દેખાય છે, નવું દેખાય છે. તો આપણે એને વાક્યમાં લખી ધ ફ્રોક ઇઝ ન્યુ. આવી રીતના ચિત્રને જોવાનું છે અને એ રીતે એનું સેન્ટેન્સ છે એ લખવાનું રહેશે. પછી ફરીથી તમને પાછી પ્રિપોઝિશનની ખાલી જગ્યા આપેલી છે. એમાં ધ બિલ્ડિંગ આર, ખાલી જગ્યા ટ્રીઝ, અને બ્રેકેટમાં આપ્યું છે કે નિયર કે ઓન. બિલ્ડિંગ છે એ વૃક્ષની નિયર નજીક હોય કે ઓન કે ઉપર હોય તો કે નિયર નજીક હોય. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે નિયર. There is a traffic police, ખાલી જગ્યા ધ રોડ. તો ટ્રાફિક પોલીસ છે ઓન કે અંડર. ટ્રાફિક પોલીસ જે છે રોડની ઉપર હોય કે રોડની અંદર હોય, મીન્સ કે અંડર છે, અંડર એટલે નીચે હોય તો કે રોડની ઉપર હોય. એટલા માટે જવાબ આવશે ઓન. નંબર 3 ધ ગર્લ્સ આર સ્ટેન્ડિંગ, ખાલી જગ્યા ધ ટ્રી. છોકરીઓ છે એ વૃક્ષની ક્યાં ઊભેલી હોય તો અંડર એટલે નીચે કે ઓન એટલે કે ઉપર તો કે નીચે. તો જવાબ આવશે અંડર. ત્યારબાદ નંબર 4 ધેર ઇઝ અ મેન, ખાલી જગ્યા ધ કાર. મેન જે છે એ કારની ઇન એટલે અંદર હોય, ઓન કે ઉપર હોય તો કે સામાન્ય રીતે કારની અંદર જ હોય. તો એટલા માટે અંદર માટે કયો પ્રિપોઝિશન વાપરશે આપણે ઇન. નંબર 5 ધેર ઇઝ અ બોટ, ખાલી જગ્યા ધ બ્રિજ. ઇન કે અંદર. જે બોટ છે હોડી છે એ બ્રિજની ક્યાં હોય, અંદર હોય કે નીચે હોય તો કે નીચે. ઉપર બ્રિજ હોય અને નીચે નદી હોય તો એમાં બોટ હોય તો નીચે. એટલા માટે આપણે પ્રિપોઝિશન ત્યાં વાપરશી. જવાબ આવશે આપણો અંડર. તો આવી રીતના તમારા 1919 પ્રશ્ન પૂરા થાય છે. છેલ્લે 20મો પ્રશ્ન માય ક્લાસરૂમ એસે આપેલો છે તો એના પણ મેં ફોટોસ તમને મોકલેલા છે. આખા યુનિટના ફોટોસ મેં મોકલેલા છે. એમાં જવાબ કેવી રીતે આવે એ મેં આ લેક્ચર થ્રુ તમને પહેલા 1, 2 કે 3 સેન્ટેન્સ જે છે એક્ઝામ્પલ હોય તો એવી રીતના મેં સમજાવી દીધા છે. અને બધા જે જવાબ છે એના ફોટોસ મોકલી દીધા છે. એ તમે સારી રીતે લખી નાખજો સ્વાધ્યાય પોથીમાં. અને છતાં પણ જો ન સમજાણું હોય અથવા તો લખવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ પૂછી લેજો જેથી કરીને સોલ્વ થઈ જાય. તો આપણે આ સાથે યુનિટ નંબર 1 છે એને કમ્પ્લીટ રાખીએ. બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.